પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે યાત્રાને પ્રસ્થાન કરાવશે। ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરી 2024ના રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી પ્રારંભ થશે। કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે યાત્રાને પ્રસ્થાન કરાવશે। 6500 કિલોમીટરની ભારત જોડો ન્યાય યાત્રા 110 જિલ્લા 15 રાજ્યોમાંથી પસાર થશે। દેશના સામાન્ય મધ્યમ વર્ગ સહિતના તમામ આર્થિક ન્યાય, સામાજિક ન્યાય અને રાજનૈતિક ન્યાય માટે ભારત જોડો ન્યાય યાત્રા અંગે માહિતી આપતા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઋત્વિજભાઈ જોશીએ જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રાની અભૂતપૂર્વ સફળતા બાદ આદરણીય રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા યોજાશે। ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરી 2024ના રોજ મણિપુરથી પ્રારંભ થશે। ભારત જોડો ન્યાય યાત્રા 6200 કિલોમીટર લાંબી યાત્રા 110 જિલ્લા 15 રાજ્યોમાંથી પસાર થશે। ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ પ્રારંભ થઈ અને મુંબઈમાં 20 માર્ચના રોજ પૂર્ણ થશે। ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી પ્રારંભ થઈ નાગાલેન્ડ, અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉડીસા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રથી પસાર થશે। દેશમાં વધી રહેલ આર્થિક અસમાનતા, સામાજિક ધ્રુવીકરણને રોકવા અને સર્વસમાવેશી રાજનીતિ માટે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે। ભારતના લોકોને આર્થિક, સામાજિક અને રાજનૈતિક ન્યાય મળી રહે તે માટે ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત 14મી જાન્યુઆરી મણિપુરથી થશે। કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધી દ્વારા વિશ્વ રેકોર્ડ સમાન વિશ્વના કોઈ પણ રાષ્ટ્રીય નેતાએ ન કરી હોય તેમ સૌથી લાંબી કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4500 કિલોમીટરની સફળ ભારત જોડો યાત્રા યોજવામાં આવી હતી। સમગ્ર દેશમાં નફરતના વાતાવરણને દૂર કરી પ્રેમ અને ભાઈચારાનો સંદેશો લઈ રાહુલ ગાંધીએ યાત્રાનું નેતૃત્વ કર્યું હતું। ભારત જોડો યાત્રામાં બાળપણથી ઈજા હોવા છતાં વેદના સહન કરીને દેશમાં જાતપાત, ધર્મ, ભાષાથી ફેલાતી નફરતને દૂર કરી પ્રેમનો સંદેશો લઈને નીકળ્યા હતા। ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીરના સમાપન પછી પણ ભારત જોડો યાત્રાના સંકલ્પને આગળ વધારતા દેશના અલગ અલગ વર્ગના લોકો જોડે તેમની પીડા અને સંઘર્ષમાં સહભાગી થવાનો પ્રયત્ન કર્યો હતો। ટ્રક ડ્રાઈવર, કુલી મજદૂરો, ગેરેજમાં મિકેનિકલ જેવા વર્ગ જોડે સંવાદ કર્યો હતો। નમસ્કાર। આજ રોજ આપણે સૌ ભેગા થયા છે એની પાછળનું કારણ એ છે કે જે રીતના ભારત જોડો યાત્રા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજીએ જે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની જે ભારત જોડો યાત્રા કરી હતી, એમાં જે લોકોને જે જોડવાનો પ્રયત્ન કર્યો હતો અને 4500 કિલોમીટર જેટલું લાંબા પદયાત્રા કરી અને દેશની અંદર જે અરાજકતા છે, અસમાનતા છે, લોકોની અંદર જે શું કહે કે બેરોજગારી છે, ભાવ વધારો છે, બધાની સામે લડત આપતા તેમણે એક યાત્રા કરી હતી અને એ યાત્રાના ભાગ 2 રૂપે આપણે અહીંયા આજ સૌ ભેગા થયા છે અને 14 જાન્યુઆરી 2024થી એટલે કે મણિપુરથી કાલે આ યાત્રાનો ભાગ 2 પ્રારંભ થશે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા આપવામાં આવ્યું છે, જે 6200 કિલોમીટર જેટલી લાંબી યાત્રા હશે, અલગ અલગ રાજ્યોમાંથી પસાર થશે। લગભગ એ 110 જિલ્લા અને 15 રાજ્યોમાંથી પસાર થશે। મણિપુરથી ચાલુ થઈ નાગાલેન્ડ, અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉડીસા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં થઈ 20 માર્ચ 2024ના રોજ મુંબઈ ખાતે એનું સમાપન થશે। આ યાત્રાનો મૂળ ઉદ્દેશ્ય જે છે એ છે ન્યાય અપાવવાનું। આજે દેશની અંદર જે રીતના યુવાનોને બેરોજગારીનો ડર છે અને જે રીતના 2012માં 1 કરોડ બેરોજગાર હતા, આજે 2024માં 4 કરોડ સુધીનો આંકડો પહોંચી ગયો છે। મહેંગાઈની વાત કરીએ તો પેટ્રોલ, ડીઝલ, એલપીજી તમામ વસ્તુ મોંઘી થઈ ગઈ છે। આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર બહુત હુઈ મહેંગાઈ કી માર એ રીતના જે પ્રચાર કરીને સત્તામાં આવી, પરંતુ આજે મોંઘવારીએ બી માજા મૂકી છે। ખેતી અને કિસાનોની આવક ડબલ કરવાની જે વાત આ સરકાર કરતી હતી, આજે પણ કિસાનોને 3 કાયદા વિરુદ્ધ લડવું પડ્યું। 1 વર્ષ સુધી પોતે ધરણા પર બેઠા અને એની અંદર આપણે જોયું કે 750 જેટલા ખેડૂતોએ પોતાના શહીદ થયા છે।
કમજોર લોકો એટલે કે એસસી એસટી અને ઓબીસીની બી આપણે વાત કરીએ તો એના પર જે રીતના અત્યાચારો વધી રહ્યા છે, લગભગ 2013થી આપણે જોઈએ તો એ અત્યાચાર 46% વધારો થયો છે અને એનો રિપોર્ટ એનસીઆરબી દ્વારા આપવામાં આવ્યો છે. મહિલાઓ સશક્તિકરણને મહિલાઓની વાત કરતી આ સરકાર પણ આપણે જોયું છે કે મહિલાઓ પર બી અત્યાચાર વધી રહ્યા છે અને દરેક જગ્યાએ સરકારની નિષ્ફળતાઓ આપણે જોઈ શકીએ છીએ. જે રીતના સરકાર કોર્પોરેટ કલ્ચરથી ચાલી રહી છે ને જે રીતના કોર્પોરેટ ગવર્નન્સથી કોર્પોરેટની પોલિસી બનાવી અને આમ જનતાને લૂંટી રહી છે એ બી સૌ આપણે જોઈ રહ્યા છે. સામાજિક ન્યાયની બી આપણે વાત કરીએ તો જે રીતના ગુનાખોરી, ડ્રગ્સ અને બધું વધી રહ્યું છે તો લોકોની અંદર એક અરાજકતા છે, તો એ બધા સામે બી લડવા માટેનો જે પ્રયત્ન છે જે શ્રી રાહુલ ગાંધીજી દ્વારા આવનારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોની વચ્ચે જઈ આ ન્યાય યાત્રા કાઢવાનો જે સંકલ્પ લીધો છે એ કાલથી ચાલુ થઈ રહ્યો છે. છેલ્લે એટલું કહીશ કે જે રીતના લોકતંત્રની અંદર લોકતંત્રનું જે મંદિર છે એ મંદિરની અંદર બી આપણે જોયું કે કઈ રીતના સાંસદોને નિલંબિત કરીને જે કાયદાઓ છે એ પસાર કર્યા અને દેશની અંદર મણિપુર જેવા સેન્સિટિવ ઇસ્યુની અંદર બી આપણે જોયું કે પ્રધાનમંત્રી દ્વારા 100 દિવસ સુધી કોઈ પણ જાતના પ્રતિક્રિયા ના આપતા છેલ્લે સંસદમાં અવિશ્વાસનો ખરડો લાવવાનો કોંગ્રેસે મજબૂરીથી કરવું પડ્યું અને જોયું એમાં બી પ્રધાનમંત્રી દ્વારા કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નહીં. આ જ રીતે સમગ્ર દેશમાં લોકોને ન્યાય મળે એ માટે કાલથી મણિપુર જે મૂળભૂત ત્યાંના લોકોને જે તકલીફો છે એને ન્યાય આપવાની શરૂઆત સાથે સમગ્ર દેશની અંદર 110 જિલ્લા અને 15 રાજ્યોમાંથી ભારત જોડો ન્યાય યાત્રા પસાર થશે અને આ ગુજરાતની અંદર બી આપણે આ ન્યાય યાત્રા દાહોદથી એન્ટ્રી થઈ, છોટાઉદેપુર જિલ્લો, ભરૂચ જિલ્લો, રાજપીપળા થઈ, નર્મદા જિલ્લા થઈ, માંડવીમાં થઈ અને મહારાષ્ટ્રમાં જશે. આવનારા દિવસોમાં જે રીતના ભારત જોડો યાત્રાને લોક સન્માન મળ્યું છે, લોક જુવાળ મળ્યો છે, લોકોના તરફથી આપણને જે રિસ્પેક્ટ મળ્યું છે એ બધું જ આવનારા દિવસોમાં ભારત જોડો ન્યાય યાત્રાને બી મળશે એવી અપેક્ષા સાથે આપ સૌને આ અવગત કરવા માંગીએ છીએ અમે. Subscribe now and press the bell icon. Never miss an update.